રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પૂજનીય યોગી શ્રી ઉકાનાથ બાપુ તેમજ લખાનાથ બાપુના મંદિર નિર્માણ ચરણ પ્રસ્થાપન મહોત્સવ તેમજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ક્રાકચિયા ગામે નાથ સંપ્રદાય પરમાર પરિવાર દ્વારા મહાસંતોનું ભાવપૂર્ણ ઢોલનગારા સાથે સંતોનું ભવ્ય સામયું કરવામાં આવ્યું. શ્યામળદાસ બાપુ, માધવદાસ બાપુ, વાલારામ બાપુ, ગોરધન બાપુ, કલ્યાણદાસ બાપુ તેમજ વિશ્વનાથ બાપુની ઉપસ્થિતિ રહી હતી. તેમજ રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિત એવા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતની પણ હાજરી રહી હતી. તેમજ સંતવાણી આરાધક ભજનિક શૈલેષ મહારાજ તેમજ હેમંતભાઈ ભરવાડ તેમજ પ્રીતિબેન વાજા કાર્યક્રમમાં મહાસંતોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી. તેમજ ગામોગામથી શિષ્યો તેમજ સ્નગા સહિની હાજરી હતી. સૌ સાથે મળીને ભોજન પ્રસાદી લઈને સાંજે મોડી રાત્રિ સુધી સંતવાણીનો લાભ લીધો હતો. રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર. આપણું ગામ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એક વિકાસશીલ ગામ બને એ માટે આપણે એક નવી પરંપરા શરૂ કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે આપણને ખબર છે કે હોળી ઉજવવાનો અધિકાર એ ગામના સરપંચ હોય, આગેવાન હોય અને હોય, પણ આપણે ગઈ હોળીએ માતાજીને પ્રાર્થના કરી હતી કે માતાજી તમારી હોળી હું મૂળ જગ્યાએ પાછી લાવું છું અને તમે મને મારી મૂળ જગ્યાએ પાછા લાવો. માતાજીએ 1 વર્ષની અંદર ચમત્કાર કરીને બતાવ્યું છે અને મૂળ જગ્યાએ મને પણ પાછો સ્થાપિત કર્યો છે. એ માટે સર્વ દેવો, માતાજીઓ, ભગવાન અને આપણા સૌ ગ્રામજનોનો પણ હું આ પ્રસંગે દિલથી આભાર માનું છું. મેં માતાજીને કહ્યું હતું કે માતાજી મારે સમગ્ર ગામ સમક્ષ મારી વેદના વ્યક્ત કરવી છે અને એના માટે આજનો દિવસ એ શ્રેષ્ઠ છે એમ માતાજીને કહ્યું હતું. અને સમગ્ર ગ્રામજનોને હું એટલું જ કહેવા માગું છું કે ગમે તે વ્યક્તિ હોય પણ ક્યારેય દેવના કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ ભગવાન માતાજીના કાર્યની અંદર, સત્કાર્યની અંદર જ્યાં સારા વિચારો રજૂ થતા હોય એવા કોઈ પણ કાર્યની અંદર ક્યારેય પણ અનુરોધ કે અડચણ કોઈએ નહીં કરવી એવું હું આપ સૌને કહું છું. સત્તાના નશામાં એક વખત મારાથી જે ભૂલ થઈ અને આપણને ખબર છે કે ગામમાં પાળો મૂકવાનું બંધ કરાવ્યું, હોળીનું સ્થાન બદલ્યું અને 2 કુવાઓ પૂરવામાં આવ્યા, એ મારી એ સમયની ભૂલ હતી, જેને સમગ્ર ગ્રામજનો સમક્ષ આજ રોજ હું 2 હાથ જોડી અને સમગ્ર ગામજનોની દેવી દેવતાઓની માફી માંગુ છું. અને આપણું ગામ ગોકુળિયું ગામ બને એ માટે તમામ સમાજના આગેવાનોને અહીંયા 27 થાળી મૂકવામાં આવી છે. એ 27 થાળીની અંદર પટેલ સમાજના ભાઈઓ, ઠાકોર સમાજના ભાઈઓ, ભોય, રોહિત, દળપદા, વાદી, પ્રજાપતિ, પંચાલ, મહેશ્વરી એમ ખ્રિસ્તી એમ તમામ સમાજના 27 સમાજના આગેવાનોને આપણે નક્કી કર્યા છે અને બધાની પૂજાની થાળીઓ મુકાઈ ગઈ છે. અને પૂજાની થાળીમાં બધા પૂજા સાથે થાય, આપણું ગામ ગોકુળિયું બને એટલા માટે હું માતાજી ભગવાનને પ્રાર્થના કરું છું અને મહારાજશ્રીને કહું છું કે પૂજા વિધિ શરૂ કરાવે. અહીંયા તમામ સમાજના આગેવાનો, માતાજીના ભુવાઓ, મહારાજો તેમજ યુવાન દોસ્તો બધા હાજર રહ્યા છે. આપણે બધાને ગોકુળિયું ગામ બનાવવું છે ને, હા કે ના? આ 6 મહિનામાં જે કામ થયું એનાથી બધા રાજી છો કે કેમ? બસ તો માતાજીને, મહારાજશ્રીને પ્રાર્થના કરું કે પૂજાની શરૂઆત કરાવે અને ત્યારબાદ આપણે વિધિ કરીને બધા શાંતિથી અહીંયા ગરબા પણ ગાવાના છે, પાણીની પણ વ્યવસ્થા છે. માતાજીની કૃપાથી સરસ ચોક પણ આજે બની ગયો છે એટલે ગરબાની શરૂઆત પણ આજે અહીંયા કરવાની છે. એટલે સૌપ્રથમ મહારાજને કોઈ વિધિ કરાવો ફટાફટ, ત્યારબાદ આપણે બધા સાથે અહીંયા હોળીનું પર્વ ઉજવીશું. દૂધની પણ ચિંતા નથી, દૂધ ભરવાનો સમય 8 વાગ્યા પછી તે રાત્રે 10:30, 11 જ્યારે પણ ભરવું છે ત્યારે ભરાશે. એટલે આજે માતાજીનું પર્વ આપણે ખૂબ ધામધૂમથી અહીંયા ઉજવવું છે. આજની આ દિવસ એ ભવ્ય રીતે ઉજવાય એના માટે કોઈ અમને શાંતિથી બધા એનો આનંદ લઈએ. બધાને જય માતાજી. મહારાજને આપું છું. બધા ભાઈઓને વિનંતી થોડા દૂર રહેજો. એટલે કાભાઈભાઈ, પ્રજાપતિ સમાજમાંથી કાભાઈભાઈ, આલિશભાઈ, બરાબર છે, રોહિત સમાજમાંથી રમેશભાઈ, ભગુભાઈ, વાદી સમાજમાંથી વિનુભાઈ, ભરવાડ સમાજમાંથી હરિભાઈ, ભોઈ સમાજમાંથી મહેન્દ્રભાઈ, તળપદા સમાજમાંથી રામજી મહારાજ, વિઠ્ઠલભાઈ, અરવિંદ ગભા, પટેલ સમાજમાંથી વિમલભાઈ, અલ્પેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, બિપિનભાઈ પટેલ, સમીરભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, આ બધા મિત્રો ત્યાં જશે. મહેશ્વરમાંથી ચબન શેઠ, ખ્રિસ્તી સમાજમાંથી આલવીશભાઈ, રોહિત સમાજમાંથી ભગુભાઈ બેચરભાઈ, રમેશભાઈ, આપણા ગાંધીપતિ મહારાજ ભૂપતસિંહ, જયંતિરામ મહારાજ, વિઠ્ઠલભાઈ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.